કડવું નંબર 26. જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા 7 દ્વીપ નવખંડજી, જેમાં વૈસા જન જુજવે પંડજી, એહ સહુ ભજે છે હરિને અખંડજી, અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન, સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન, વળી આ બ્રહ્માંડમાં કર્યા સમુદ્ર તે 7, જળ તેના જોજવા, બનાવ્યા બહુ ભાત, વળી મરજાદના મોટા ગીરી, આડા નાખિયા એહ, તેણે કરી નિજ નિજ સ્થાન કે, સુખે વસિયા તેહ, મધ્યે એક મેરુ કર્યો, કર્યા 9 લખ તારા લઈ, શશી સુર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ, સ્થાવર જંગમાં જીવ કર્યા, કર્યા પોષણ તે બહુ પેર, આપ ઈચ્છાએ કર્યું, તેની ન લાગી વેર, એવા સમર્થ શ્રી હરિ, જે જે ધારે તે થાય, મૂકીવાનો આશરો, નિર્બળ નિજ બળ ગાય, આશ્ચર્ય વાર્તાએ ઘણી, ભૂચરને વસવું વ્યોમ, નિષ્કુળાનંદ એ નરનું, જાણ્યા વિનાનું જોમ. સ્વામી કહે છે કે ભગવાને આ બ્રહ્માંડની આશ્ચર્યકારી રચના કરી છે, તેમાં અદ્ભુત વ્યવસ્થા ગોઠવી છે, 7 દ્વીપ બનાવ્યા છે, 9 ખંડ બનાવ્યા છે, તેમાં કર્માનુસાર અલગ અલગ દેવ, મનુષ્યો વગેરેને રાખ્યા છે. તે તમામ ભગવાને અતિ સમર્થ જાણીને ભગવાનનું ભજન કરે છે, ભગવાનનો અતિ મહિમા સમજે છે, ભગવાનને અતિ બળવાન માનીને, પોતાને અતિ અલ્પ અને બળહીન માનીને ભગવાનનો દ્રઢપણે આશ્રય કરીને ભગવાનને ભજે છે. આ બ્રહ્માંડમાં 7 દ્વીપના 7 સમુદ્રો બનાવ્યા, તમામના જળના સ્વાદ અલગ અલગ, વળી મર્યાદાના મોટા પર્વતો બનાવ્યા. તેથી પોતપોતાના સ્થાનમાં બધા શાંતિથી વસ્યા છે. વચ્ચે મેરુની રચના, અગણિત તારાઓ બનાવ્યા, સૂર્ય અને ચંદ્રની રચના કરી, સ્થાવર જંગમ જીવ કર્યા, તેના તમામના પોષણની વ્યવસ્થા કરી. કોઈ પણ ભૂખો ઉઠે પણ ભૂખો સૂવે નહીં
તેવી ભગવાને વ્યવસ્થા કરી. તે કેવળ પોતાની દયાથી અને પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કર્યું છે. એવો બીજો કોણ સમર્થ હોઈ શકે કે કેવળ જીવ ઉપર દયા કરી આવડો મોટો દાખલો કરે? ભગવાન તો સમર્થ છે, તે ધારે તે પ્રમાણે થાય છે. એવા મોટા ભગવાનનો આશરો મૂકીને તુચ્છ જીવ પોતાની મહાનતા સમજવા લાગી જાય છે. એ તો એવી વાત થઈ કે ધરતી પર વસનારો માણસ ઈચ્છા કરે કે હું આકાશમાં જ રહું ને પૃથ્વી પર આવું જ નહીં, તો સ્વામી કહે છે તેણે પોતાની શક્તિ તપાસ્યા વિનાનો તે નિર્ણય લઈ લીધો છે. તે શક્ય કરી શકવાનો નથી. અહંકાર છે ને પોતાનો, હું કરું એ બધું થાય, આપણે આવા સમર્થ છીએ, અમે એટલું કર્યું એટલું કરવાના છે, એવું ગીતામાં કીધું છે. હું આમ કર્યું ને મેં એટલા શત્રુને પાછા પાડી દીધા ને હવે હું એટલાને પાડવાનો છું, એટલું મેળવું છે ને એટલું મેળવવાનો છું. એ બધાય અહંકારના લક્ષણો છે. અને અહંકાર હોય તો આશરો ન થઈ શકે. અહંકાર એનો વિરોધી છે. કાલે આપણે વાત ચર્ચા થઈ હતી ને એમ કે પેલો અંતરશત્રુ છે એને પીડતા હોય તો હું માનવું એમ જ ક્યાંક હતું. એટલે આશરો છે ને એ અહંકાર છે એ વોરિયર મૂડ વધારે અને આશરો છે એ વોરિયર સ્ટ્રેન્થ વધારે. ભગવાનમાં આશરો થયો હોય તો એને અંતરશત્રુ સામે લડવાની સ્ટ્રેન્થ આવી જાય, અને અહંકાર વધી ગયો હોય તો એને બીજાને લડવાનું મૂડ આવી જાય. સ્ટ્રેન્થ હોય કે ન હોય એવું કંઈ નહીં, પણ બધાને ઝઘડતો ફરે, ગમે તેની હારે ઝઘડે. અને ઓલાને વોરિયર મૂડ ન હોય ને વોરિયર સ્ટ્રેન્થ હોય. અંતરશત્રુની હારે લડવાની એની સ્ટ્રેન્થ છે ને એ જબરજસ્ત થઈ જાય ભગવાનનો. એટલે એ પોતાને પૂર્ણ કામ માની શકે છે. અંતરશત્રુ હોય તો એનો કંટ્રોલ કરી એ નાશ ન થયા હોય, બધા પડ્યા જ હોય, પણ એને સ્ટ્રેન્થ આવી ગઈ હોય એટલે એને ઓલું થઈ જાય. એમાં ભગવાનનું એમ કે આશરાના બળનું કર્તવ્ય કેટલું ને પોતાનું સ્ટ્રેન્થ આવે છે એ જ આશરામાંથી આવે છે. વાલી ને સુગ્રીવ બે લડતા હતા, એટલે વાલી તો સુગ્રીવ તો એની સામે ઊભો રહે કે એમાંય પણ નહોતો, કોઈ પણ ઊભો નહોતો રહી શકતો. તો એવું વાલીનું બળ હતું. પણ ભગવાને એને કીધું કે તું સુગ્રીવને કીધું કે તું લડ જા. તો એનો અર્થ શું થયો? ભગવાનની સ્ટ્રેન્થ, ભગવાનની એને સ્ટ્રેન્થ મળી ગઈ. એટલે વાલીને પડકારવા મળ્યો. ભીમ ને જરાસંધનું યુદ્ધ થયું તો જરાસંધની આગળ ભીમ કઈ કામ ન કરી શકે, પણ ભગવાને કીધું કે હાલો આપણે જાય, અમે અહીં ઊભા છીએ. એટલે એને ભીમને સ્ટ્રેન્થ મળી ગઈ. મારી વાહે કોક છે. અર્જુન છે એ હરેરી ગયો તો શું કરવા હારી ગયો તો? એ તો બહુ સુરવીર હતો, તો પણ સામે બધા કેવા હતા? તો ભગવાને કીધું કે તું નિમિત્ત માત્ર ભાવ સવ્ય સાથે, તું નિમિત્ત માત્ર થા, હું તારી પાસે બેઠો છું. એટલે એમ એને સ્ટ્રેન્થ મળી જાય છે. અને ઓલા બધાએ પોતાનો મૂડ હોય વોરિયર મૂડ કરી રાખે કે આપણે ગમે એની બાંધી લેવું, બાંધવામાં પાછું પડવું નહીં. એ અહંકારનું લક્ષણ છે. આશરાનું લક્ષણ એ છે કે જરૂર પડે તો સ્ટ્રેન્થ છે, બધી વાત તો ફરે નહીં, પણ જરૂર પડે તો બીતા નથી. એમ પ્રહલાદ છે અને જરૂર પડી તો એને પાછો ન પડ્યો, અર્જુનને જરૂર પડી તો પછી પાછો ન પડ્યો. એટલે એવી સ્ટ્રેન્થ છે એ ભગવાનના આશરામાંથી આવે છે. મૂડ છે વોરિયર મૂડ અને વોરિયર સ્ટ્રેન્થ, એ મૂડ છે એ અહંકારમાંથી આવે. એ ગમે તે શક્તિ ન હોય તો બીજાને ઘોકા મારે રાખે, પોતાની શક્તિનો વિચાર ન કરે કે આપણે આમ સફળ થાવું કે નહીં થાય, અને થાય નહીં. અહંકારી માણસો છે
એ બહુ સફળ ન થાય. થાય તો થોડાક પૂરતા થાય, પછી ન થાય, અંતે ન થાય. રાવણ ને કંસ ને આ બધા તો મોટા મોટા દ્રષ્ટાંત છે. એની ઉપરથી હવને શીખવાનું હોય. જે અહંકાર કરીને બેઠા હોય એની અંતે તો એ ધૂળમાં રગદોળાઈ જવાના હોય. કારણ કે એને મૂડ જ હોય છે, સ્ટ્રેન્થ નથી હોતી. મૂડ હોય બધાને બાંધી લેવું. કોઈ બાધા બેનો રહી ન જવો જોઈએ. આ દુનિયામાં આપણે આવ્યા, હાથમાં આવે એ કોઈ બાધા બેનો રહી ન જવો જોઈએ. એને વોરિયર મૂડ કહેવાય. હા, સ્વામી, આપણે તપાસ કરતા હોય આપણે કેટલું સેવા કરી, કેટલો ટાર્ગેટ પ્રમાણે સેવા કરી, ત્યારે એવું શું રાખવું અનુસંધાન જેથી અભિમાન. શું કીધું? આપણે સેવા કરતા હોય ત્યારે એવું શું અનુસંધાન રાખવું કે અભિમાન ન આવે? સ્વામી, આપણે સેવાનું એનાલિસિસ કરતા હોય કે આપણે કેટલું ધાર્યું, કેટલું કર્યું, એનું જ્યારે એનાલિસિસ કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવું જેથી અભિમાન ન આવે. શું કીધું? એક ટાર્ગેટ રાખીને સેવા કરતા હોય ને સેવાનું એનાલિસિસ કરતા હોય કેટલી થઈ ને કેટલી ન થઈ, તેમાં શું અનુસંધાન રાખે તો? એટલે સેવા કરીએ, એનો સરવાળો કરીએ, એનું એનાલિસિસ કરીએ, પણ એનું પરિણામ છે એ એપ્લાય કોને કરીએ છીએ? અહંકારને એપ્લાય કરીએ છીએ કે પરમાત્માને એપ્લાય કરીએ છીએ? એ આપણે બહુ ઊંડા ઉતરીને જોવું જોઈએ કે ભાઈ હાલો સરવાળો તો જરૂર કરવો જોઈએ. કંઈ આપણે હાવ કંઈ વેસ્ટ મહેનત કરવી એવો અર્થ નથી. એનું જરૂર પરિણામ લાવવું જોઈએ. અને પરિણામ ન આવતું હોય તો એની ચિંતા પણ થવી જોઈએ. પણ એ પરિણામ છે એ ભગવાનના બેનિફિટમાં લઈ જવું કે અહંકારના બેનિફિટમાં લઈ જવું, ક્રેડિટ છે એ આપણે લેવી કે પછી પરમાત્માને આપવી અંતરની પ્રમાણિકતાથી, એટલો આશ્રમ અને અહંકારમાં ફેર પડે છે. ઓલો બધાને બોલે ખરો ભગવાન આપ મારી પાસે કરાવ્યું, અહંકાર પછી બહુ વધી જાય ત્યારે તો બોલવાનો વેત નથી રહેતો કે ભગવાને કરાવ્યું એમ. નકર હજી થોડો થોડો અહંકાર હોય, ઊભો થતો હોય ત્યાં સુધી બોલે કે ભગવાન આપણી પાસે કરાવે છે. પછી ભગવાનને યાદ નથી આવતા, અહંકાર જ નકરો યાદ આવે છે. અહંકારી માણસો જોયા હોય અત્યારે વર્તમાનમાં, રાવણને એને તો આપણે જોવા નથી ગયા, પણ અત્યારે જોયા હોય તો ખબર પડે. તમને હજી ભેટ્યા ન હોય એટલે બહુ ન ખબર પડે, ભેટે તો ખબર પડી જાય કે ભાઈ આ કેવા હોય. રાવણમાં એમાં આધુનિક રાવણ જ હોય, ખાલી 10 માથા ન હોય, પણ અહંકાર એના કરતાં વધારે હોય. એ ક્યાંય કરતાં ક્યાંય નિષ્કુળાન સમય લખ્યું ને, પડછાયો ન નમે. પડછાયો જો નમી જાય એટલા માટે પોતે હોતે હીકડ રહે કે પડછાયો નમી જાય તો. એટલે એવી વ્યક્તિઓ હોય છે એ અહંકાર. આપણે જે કંઈ કરીએ અવેરનેસ છે એનો અર્થ આશરાનો બ્રેક થાય એવો નથી એમ. અને ગાફલતા છે એનો અર્થ આશરો કરી લેવો એવો અર્થ નથી. આપણે એપ્લાય ક્યાં કરીએ છીએ? પરિણામ આવે તો અહંકારમાં એડ કરીએ છીએ કે પરમાત્માના વિશ્વાસમાં, આશરામાં, એમાં એડ કરીએ છીએ. એનો આધાર છે. જાગ્રત તો જરૂર રહેવું જોઈએ, સરવાળો પણ જરૂર કરવો જોઈએ. આપણે કરીએ છીએ એનાથી આશરો પુષ્ટ થાય છે કે નથી થતો એ તો આપણે જરૂર કરવું જોઈએ. પરિણામ આવે છે કે નહીં એ જરૂર જોવું જોઈએ.